રાણપુરના રહેવાસી યાસીનભાઈ અબ્દુલભાઈ ગત તારીખ 27/1/2026ના રોજ પોતાના દીકરાની સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. હોસ્પિટલની ભીડભાડ વચ્ચે તેમનો દીકરો અચાનક પરિવારથી વિખૂટો પડી ગયો હતો. પરિવારે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી, પરંતુ પુત્રનો કોઈ પત્તો ન લાગતા આશરે થાકીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્રની શોધમાં ભટકતા પરિવારે બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવારનો સંપર્ક કર્યો હતો અને ત્યાં પોતાના ગુમ થયેલા દીકરાનો ફોટો આપ્યો હતો. સંસ્થાના સેવાભાવી યુવાનોએ તાત્કાલિક એક્શનમાં આવી શોધખોળ આદરી હતી. સંસ્થાના કાર્યકરો આ યુવક મળી આવતા તેને સુરક્ષિત રીતે સંસ્થા ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. ઘણા દિવસોના વિરહ બાદ જ્યારે પિતા પુત્રનું મિલન થયું ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. યાસીનભાઈએ મંગલ મંદિર માનવ સેવા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થા રજળતા, નિરાધાર અને બિનવારસી માનવીઓની સેવા અને સારવાર માટે જાણીતી છે. હાલ 500થી વધુ પ્રભુજીઓ અહીં સેવા અને સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 800થી વધુ વિખૂટા પડેલા વ્યક્તિઓને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. યાસીનભાઈ અબ્દુલભાઈ, ગામ રાણપુર. મારા છોકરાને હું સિવિલ હોસ્પિટલની અંદર 27 તારીખે દાખલ કરવા ગયો હતો. ત્યાંથી ડૉક્ટરના રૂમમાં ગયો અને બહાર એક બેનને ભલામણ કરી અને રૂમમાં ગયો અને બહાર આવ્યો ત્યારે છોકરો મારો ગુમ થયેલો હતો. પછી ગુમ થયો પછી બધે તપાસ કરી, છોકરો મારો ક્યાંય મળ્યો નહીં. સોલા સિવિલની અંદર તપાસ કરી, છોકરો ન મળ્યો. પછી સોલા સિવિલ પોલીસ સ્ટેશન મેં ફરિયાદી આપી. પછી ફરિયાદી સાહેબે બધે તપાસ કરી, પણ કવરેજમાં તે છોકરો આવ્યો. કવરેજમાં અમુક જગ્યાએ આવતો હતો, અમુક જગ્યાએ લોકેશનને બહાર બતાવ્યું. પછી હું આવ્યો આપણે બગોદરા માનસેવા આશ્રમ. ત્યાં કનાઈને લાઠિયા સાહેબને મેં વાત કરી કે મારો છોકરો હું ફોટો લઈને આવ્યો કે ગુમ થયેલો છે. તો ત્યાં કને એમને ફોટો રાખ્યો અને હું પછી ગયો અને પછી 4 દિવસ થયા. પછી મારા પર એમનો અને ભરતભાઈનો ફોન આવ્યો અને પછી આવીને મને કીધું કે કાકા તમારો છોકરો આવ્યો છે. તો એ છોકરો લેવા હું આજે આવ્યો છું. મારું નામ ભરતભાઈ પ્રજાપતિ અને મારા મિત્ર નિખિલભાઈ શાહ. અમે બંને જણા આ સંસ્થાથી જોડાયેલા છીએ, મંગલ માનવ સેવા પરિવારથી. તો કોઈ પણ જગ્યાએ આવો દુઃખી જીવ હોય, ધારો કે આવા કોઈ ભગવાન રોડ ઉપર રખડતા હોય, નિરાધાર હોય, તો એને અમે આ સંસ્થામાં લાવીએ છીએ અને સારી એવી સેવા અહીં થઈ રહી છે. હાલ અહીં 500થી વધુ ભગવાનની સેવા થાય છે. અને આ સંસ્થા મંગલ મંદિર માનવ સેવા એવું પરિવાર છે તો અહીંથી 800થી વધુ ભગવાનોને એમના પરિવાર સાથે મિલન કરાયું છે. અને આજે અમને જ એવો અવસર મળી ગયો કે અમે એક આ છોકરાનો એના પપ્પાથી મિલાપ કરાયો. આજે અમે સવારે ધંધાના અર્થે નીકળી ગયા હતા અને રસ્તામાં સરખેજ જોડે ફાટક ઉપર એક ભગવાન મળી ગયા, તો એને અમે લઈને આવતા હતા. પછી રસ્તામાં બીજા ભગવાન મળી ગયા બાવળાથી, એને અમે લાવ્યા. અને અહીં આપણો બગોદરાની નજીકમાં જ આ ભાઈ મળી ગયો. તો એ રોડ ઉપર ડિવાઈડર વચ્ચે જ ચાલતો તો અમને એમ લાગ્યું કે આ છોકરો કંઈક તકલીફમાં લાગે છે. તો એના મેં પૂછપરછ કરી તો એને મમ્મીનો નંબર આપ્યો મને. પછી નંબર આપ્યો તો અમે એના મમ્મી જોડે વાત કરી કે ભાઈ તને શું તકલીફ છે. તો એને કીધું કે હું આ રીતે સિવિલમાં મારા પપ્પા જોડે દવાખાને ગયો હતો અને ત્યાંથી વિખૂટો પડી ગયો છું. તો આજ સુધી હું ઘેર ગયો નથી અને અઠવાડિયાથી ખાધું પણ નથી. એ જ પોઝિશનમાં અમે એને અમારી ગાડીમાં બેહાડી દીધો. બેહાડીને તરત અહીં આ સેવાની સંસ્થામાં લાવીને બધી પૂછપરછ કરી તો એના પપ્પા 4 દિવસ પહેલાં જ આવ્યા હતા આ સંસ્થા ઉપર કે મારો દીકરો આવી રીતે ગુમ થયો છે અને જો તમને કોઈને મળે તો અમને જાણ કરજો. તો એને એમનો ફોટો આપ્યો હતો. આ ફોટો છો, આ ફોટો એ બતાવીને ગયા હતા કે આ છોકરો આવો તો અમને જાણ કરજો. અને કુદરતને કરવાના આજે જ એમનો મળી ગયા. અને દિનેશભાઈ લાઠિયા, જીતુભાઈ અને મંગલ મંદિર માનવ સેવાનો ખૂબ ખૂબ આભાર કે આજે એના મા બાપના અને દીકરાનું આજે મિલન કરાવ્યું. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ કલવાણિયા, બાવડા.